नमस्कार मित्रों, स्वागत करूँ छूँ अपनी यूट्यूब चैनल में। तो मुख्यमंत्री ज्ञान साधना मेरिट स्कॉलरशिप जे गत वर्ष એટલે કે 2025 નું જે સેકન્ડ રાઉન્ડનું જે મેરિટ લિસ્ટ છે તે જાહેર થઈ ગયું છે। આ મેરિટ લિસ્ટ છે કેવી રીતે ચેક કરવું તે આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું। જે મિત્રો ચેનલમાં નવા આવ્યા તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને આપનું વોટ્સએપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ઓલરેડી બનાવેલું છે, જે જોઈન ના કર્યું તો જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે। તો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। તો મિત્રો હમણાં જ થોડા ટાઈમ પહેલાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ માટેનું જે બીજા રાઉન્ડનું જે ચોઇસ ફિલિંગ રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ થઈ હતી। હવે આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને ચોઇસ ફિલિંગ પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થઈ અને ત્યાર પછી જે મેરિટ યાદી છે જાહેર થવાની હોય તે જાહેર થઈ ગઈ છે। તમે ચોઇસ ફિલિંગ કરી છે અને તમારું નામ મેરિટમાં આવ્યું છે તો જ તમે આગળની પ્રોસેસ કરી શકશો, તો જ તમને સ્કોલરશિપ મળશે। જેમનું મેરિટમાં નામ આવ્યું હશે તો તેમને આગળ શું કરવાનું છે તે પણ હું તમને વિગતવાર જણાવું છું। તો સૌપ્રથમ તમારે મેરિટ લિસ્ટ ચેક કરવા માટે તમારી જે વેબસાઇટ છે GSSYGUJ.in આ વેબસાઇટ પર આવી જવાનું છે। આ વેબસાઇટ પર આવ્યા પછી તમને આ પ્રકારનો છે તમને જોવા મળશે। એ તમને 3 લાઇન જોવા મળે છે, વ્હાઇટ કલરનો ચોરસ બોક્સમાં તમને 3 લાઇન જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કરશો એટલે તમને અહીંયા એક ઓપ્શન જોવા મળે છે મેરિટનો। આ મેરિટ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે। મેરિટ ઓપ્શન પર ક્લિક કરશો તમને આ પ્રકારની તમને 3 મેરિટ લિસ્ટ જોવા મળશે। મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ અને બીજું છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના ફાઇનલ મેરિટ 2025-26 રાઉન્ડ 2। તમે જોઈ શકો છો રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 આ રીતની 2 મેરિટ લિસ્ટો છે। તો તમારે રાઉન્ડ 2 ઉપર ક્લિક કરવાનું રહેશે। તો આપણે રાઉન્ડ 2 પર ક્લિક કરીશું તો એ તમે જોઈ શકો છો રાઉન્ડ 2 ની જે મેરિટ લિસ્ટ છે જાહેર થઈ ગઈ છે। જે પ્રથમ 2 તમને નામ જોવા મળશે તેમાં છે PH કેટેગરી છે, એ તમે PH એટલે કે જે દિવ્યાંગ બાળક છે તે દિવ્યાંગ બાળક છે, 60 અને 63 માર્ક છે દિવ્યાંગ બાળકને। ત્યાર પછી તમે જોઈ શકો છો કે આમાં પણ SC ST માટેનું મેરિટ અલગ અલગ આવ્યું છે। અહીંયા આપણે જોઈએ કે SC માટે SCના જે વિદ્યાર્થીઓ છે તેમને કેટલા માર્ક્સ લીધા છે, પરંતુ જે OBC અને જનરલ કેટેગરીના બાળકો છે તેમને તેમનું અલગથી મેરિટ આવ્યું નથી, તેમનું ભેગું મેરિટ છે। આપણે અહીંયા ચેક કરી શકીએ છીએ STના બાળકો છે। સૌપ્રથમ તો STના જે વિદ્યાર્થીઓ છે તેમને 51 માર્ક્સ લીધા છે બીજા રાઉન્ડમાં। ફિમેલ કેટેગરીમાં ST કેટેગરીનું જે બાળક છે તેમને 51 માર્ક્સ લીધા છે। જે SC કેટેગરીનું વિદ્યાર્થી છે તેમાં તમે જોઈ શકો છો 57 માર્ક્સ છે। 57 માર્ક્સવાળા વિદ્યાર્થીને SC કેટેગરીના વિદ્યાર્થી છે જેને મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે। તો આ મેરિટ લિસ્ટ છે। આ મેરિટ લિસ્ટ તમારે કેવી રીતે જોવી એ મેં તમને જણાવી દીધું છે। હવે જે વિદ્યાર્થીઓને છે મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે તો તેમને છે સ્કૂલનો સંપર્ક કરવાનો રહેશે। સ્કૂલ દ્વારા છે તે સ્કૂલ લોગિન કરીને બેંક ડિટેલ એડ કરવાની રહેશે। બેંક ડિટેલ એડ કરવા માટેનો એક ટેક્સ્ટ મેસેજ પણ આવ્યો હશે બધા જ વિદ્યાર્થીઓને, કે ટેક્સ્ટ મેસેજમાં લખેલું છે કે તમારું નામ મેરિટ લિસ્ટમાં અથવા તમારું બીજા રાઉન્ડ માટે પસંદગી કરવામાં આવી છે, તો તમારે છે સ્કૂલનો સંપર્ક કરવાનો રહેશે અને સ્કૂલ દ્વારા બેંક ડિટેલ એડ કરાવવાની રહેશે। આ પ્રકારનો મેસેજ પણ આવ્યો હશે મિત્રો। તો આ રીતનું તમારે જો થયું હોય તો તમારે છે સ્કૂલનો સંપર્ક કરવાનો રહેશે અને સ્કૂલ દ્વારા આગળની પ્રોસેસ મિત્રો થશે અને તમને સ્કોલરશિપ પણ ચોક્કસપણે મળશે। તો આ હતી એક નાનકડી અપડેટ। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો અને નવી અપડેટ મેળવવા માટે આપણી ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળી છીએ એક નવા વિડીયોમાં।